અરે ઓલો હસબન્ડ પતિ કે અરે તને શું ખબર પડે, આ પૈસાને લીધે જ આ બધું છે, આ પૈસાને લીધે આ બંગલા છે, પૈસાને લીધે આ BMW ગાડી છે, પૈસાને લીધે આ બધા ફ્રીજ, આ છે, ટીવી, આ બધું પૈસાને લીધે છે. તો એની પત્ની કે એ તો મને ખબર છે, પૈસાને લીધે જ હું તારે ત્યાં ટકી છું. જગમે સારા ટકા. અમદાવાદમાં એક બહુ મોટી શ્રોફની પેઢી હતી, એ ડૂબી ગઈ ને તો એના પત્ની તરત બીજાને પાવી ગયા અને એને છોડી દીધા. એ એકલા હજી રખડે એમ તો આવું. એટલે પત્નીઓનું કહીએ એટલે તમે રાજી છો? તમે કઈ ઓછા છો? એ વધો એવા છો. એક છોકરો છોકરી એને છે જે કઈ મન મેળવ્યું છે, અને છોકરી બહુ પૈસાદાર બાપની, અને આને બહુ ઓછું એવું નહીં પણ મધ્યમ મીડિયમ. એટલે લગ્ન કરવા એવી આમ મૌખિક થોડી વાદા કર્યા હશે. હવે જીવા મીરા ભેળા ને એવું બધું હોય ને તમારે, એવું કઈ હોય છે બસ એવું બધું કઈ વાતો કરીએ છીએ આપણે. પરણે તો આપણે જ પરણે, રેવો તો આપણે જ હારે રહેવાનું, આમ તો બધું. પણ હવે એમાં એક વાર છોકરી એને મળી, વાત જોઈશું કે છોકરી થોડી કેમ નરમ પડી ગયેલી. એટલે એને કીધું કેમ, શું છે? તો કે મુશ્કેલી આવી ગઈ છે, મારા બાપનો ધંધો કેટલો જામેલો હતો, ધંધો બેસી ગયો છે, બધું સાફ થઈ ગયું, કદાચ થોડુંક દેવું પણ થઈ ગયું છે. આ એક પૈસાની બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ, એ મને ચિંતા છે. અને ઓલો ઊભો થઈને કે મને ખબર જ હતી કે આપણા લગ્નમાં ક્યાંક વિઘ્ન પડશે જ. જો વિઘ્ન પડશે જ, આ પૈસો ગયો એટલે વિઘ્ન પીડ્યું. ઓછા છો કઈ તમે? પુરુષ જાત ઓછી છે. બૈરાની વાત આવે ત્યારે દાંત કાઢો, તમારા ઢીલા પડી જાય. કાંઈ બોલ્યા આગળ ઓલાનું કાપે એટલે તરત તમે એવા ઉખડી જાઓ. એક છોકરીને કોઈ લે નહીં એટલે હગાઈ જ ન થાય. તો એવું પણ ત્યાં શું હશે ખબર નહીં, વાન હશે, રૂપ હશે, એવું હશે કઈ આપણે કઈ ખબર નહીં, પણ કોઈ રીતે સગાઈ થાય નહીં. પછી મા બાપે કઈક એવો નિર્ણય કરી લીધો હશે કે કોઈ પણ રીતે સગાઈ કરવી. એમાં એક મુહૂર્ત જોવા આવ્યો એટલે બેઠો વાત કરી, પણ એને ખબર પડી ગઈ કે આ કઈ પસંદ કરશે નહીં. હવે દીકરી ગમે તે હશે કઈ એવું વાન રૂપ એવું કઈ હશે કે ન પસંદ થાય એવું,